જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું પરમાર ફેમિલી વ્લોગમાં। કેમ છો બધા મિત્રો? આશા રાખું છું બધા મજામાં જશો। વાગે છે 7 અને વ્લોગ કરે છે સ્ટાર્ટ। સવારમાં બધાને જય માતાજી, જય ગુડ મોર્નિંગ, જય રામાપીર અને ગુડ મોર્નિંગ। તો બધી ફેમિલી સાથે ગુડ મોર્નિંગ કરાવી દઈએ। મારા તરફથી પણ ગુડ મોર્નિંગ। બોલો ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। છોકરાઓ તો હજુ જાગ્યા નથી, તો વહેલા ઉઠી ગયા છે, પણ હજુ ખાટલામાં દબાઈ છે કારણ કે આજનું છે તેથી। અંજુ ગુડ મોર્નિંગ। બડી ગુડ મોર્નિંગ। અત્યારે સવારમાં બનાવી રહી છું છોકરાઓ માટે નાસ્તો ગાઈશ। છોકરાઓને જવાનું સ્કૂલમાં। આપણી માટે ચા પણ મીકાઈ ગયું છે, શાક પણ બની ગયું છે। સવારમાં તબેલાની પણ સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત એકદમ। ગાય અહીંયા ઊભી છે, ગાય દોઈ લીધી છે, ખાણદાન ખાઈ ગયું છે એકદમ મસ્ત। મોર્નિંગ। ચા પી લઈએ આપણે મજાની, પછી મળીએ આગળના વિડીયોમાં। એ ચા પાછે ચલો ભાઈ, સારું ચા તો પી લીધી આપણે। ચા પી ઉપર જઈએ અને જોઈએ। અંજલિ પણ બેસી ગઈ છે ચા પીવા માટે ગાઈશ। સુમિત્રા બેસી ગઈ છે લોટ બાંધવા ફરીથી। એક લોટ તો બાંધ્યો છે છોકરાઓના નાસ્તાનો, જો બાંધી રહી છે। છોકરાઓ માટે મસ્ત નાસ્તો હોય કે આપણે જે સ્કૂલમાં છોકરાઓને મૂકવા માટે છોકરાઓ વહેલા તૈયાર થઈ ગયા છે, કારણ કે આ સાઈડે આ બે છોકરા તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ। ચલો ભાઈ, છોકરાઓ મૂકવા આવી ગયા છે આપણે સ્કૂલમાં। ચલો ભાઈ, સ્કૂલે જઈને તો આવી ગયા છે આપણે છોકરા મૂકીને ઘરે। અહીંયા થઈ રહી છે ઘરની સાફ સફાઈ, મસ્ત થઈ ગઈ છે ઘરમાં, સાફ સફાઈ કરી દીધી છે। પપ્પા બેઠા છે સેવા પૂજા કરવા માટે। રસોડાની પણ સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે ગાઈસ સવારમાં। તપેલાની પણ સાફ સફાઈ થઈ ગઈ છે। ચલો ભાઈ આપણે થઈ ગઈ છે રેડી। ચલો જઈએ દુકાન ઉપર જઈને મળીએ હવે આગળના વિડીયોમાં। હજી કારણ કે ગાયો તો લઈ જવાની નથી, આજે પણ ઘરે રહેવાની છે ગાયો અહીંયા તબેલામાં જ રહેશે। કારણ કે આ ગાય બહુ તોફાન કરે છે 2-3 દિવસ, એટલે કોઈ ગાય નહીં જાય ચોકડી પર, અહીંયા જ રહેશે તબેલાની અંદર। ચલો ગાઈસ, દુકાન તો ખોલી દીધી છે આપણે, અને દુકાને દીવો અગરબત્તી સેવા પૂજા પણ કરી દીધી છે। હવે જઈએ છીએ કૂતરાઓની સેવા કરવા માટે, કારણ કે આ શનિવાર છે તો કૂતરાઓની સેવા પણ કરી લઈએ થોડી। કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા માટે જઈએ છીએ। ચલો ગાઈસ, કૂતરાઓને તો બિસ્કિટ નાખી દીધા છે આપણે, કૂતરાઓની સેવા કરી દીધી છે। ચલો ગાઈસ, આપણે આવી ગયું છે બપોરનું જમવાનું બેસી ગયા છીએ। બપોરનું જમવાનું રીંગણ તુવેરનું શાક અને રોટલી। ચલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘેર। પાણી હજુ પણ આવે છે। કૌશિકભાઈ હાથ ધોઈ રહ્યા છે, નાહવાની તૈયારી કરી રહ્યા છે કૌશિકભાઈ। તો ગઈ છે આપણે ઘેર। ગાય જ્યાં પાણી પી રહી છે। ચલો ગાઈસ, અહીંયા તો બંદર આવી ગયા છે આજે, બહુ જોરદાર બંદર, ઘણા બધા બંદર આવ્યા છે અહીંયા। બીજા ત્યાં છે,
દુકાન ઉપર આવી ગયા છે. ચલો ગાઈસ, આપણે તો આવી ગયા છીએ ઘેર, પણ ઘેર કોઈ હજ નહીં, કારણ કે ચા બા મેં લેવું કોઈ નહીં. આપણે મતી ચા મીકવી પડે, ચા બા પીને જતા રહીએ. ચલો હવે ચલો મતી ચા મૂકી દઈએ. મતી ચા મૂકીને પીને જતા રહીએ દુકાન ઉપર. ચલો ભાઈ, 4:30 વાગી ગયા છે. 4:30 વાગે છોકરાઓને લેવા જઈએ છીએ સ્કૂલમાં જઈને છોકરાઓને લઈને આવીએ છોકરાઓને. ચલો ભાઈ, છોકરાઓ લઈને આવી ગયા છે ઘરે સ્કૂલમાંથી. છોકરાઓ લઈને તો આવી ગયા છે આપણે સ્કૂલમાંથી. હવે જો કહીએ ઘરે કોઈ નથી. ચલો ભાઈ, દુકાન બંધ કરીને આપણે આવી ગયા છીએ ઘેર. આજ તો વહેલા આવ્યા છીએ 5:30 વાગે, કારણ કે દુકાન બંધ કરી દીધી છે 5:30 વાગે. જાનકી પણ આપણી સાથે હતી. સુમિત્રાએ ચા પણ બનાવી દીધી મસ્ત મસ્ત. આપણે બપોરમાં પીધી નથી ચા હજી. સુમિત્રાએ આપી નથી ચા. સુમિત્રા કરી રહી છે રસોડાની સાફ સફાઈ. ગાઈસ ચલો ગાઈસ, આપણે આવી ગયા છે વહેલા ખેતરમાં. સુમિત્રા આવી છે વાલોર પાપડી તોડવા માટે, અને હું આવે છું ખેતરમાં જોવા માટે. આવી ગયા છે ખેતરમાં. સુમિત્રા ત્યાં તોડી રહી છે વાલોર પાપડી. ચીકુડી તો મસ્ત થઈ ગઈ છે ગાઈસ, પણ હજુ આછી પડી છે. ફરીથી બીજી વાર નાખવાની છે ચીકુડીને. સુમિત્રા ત્યાં તોડી રહી છે વાલોર પાપડી. આ બીજી છે વાલોર પાપડી. ચલો ભાઈ, ખેતરમાં જઈને તો આપણે લાકડા લઈને આવી ગયા છીએ. ખેતરમાં જઈને સુમિત્રા ત્યાં મૂકી રહી છે લાકડા. ગાઈસ ચલો ગાઈસ, ઘેર આવી ગયા છે આપણે. સુમિત્રા પણ વાલોર પાપડી લઈને આવી ગઈ છે તોડીને ખેતરમાંથી. ચલો ગાઈસ, છોકરા પાર્ટી અહીંયા આવી ગઈ છે. અંજલિબેન, જાનકીબેન હોમવર્ક કરવા બેઠી ગયા છે દવાની ઉપર. વિરલભાઈ અહીંયા પડીકું ખાઈ રહ્યા છે. કૌશિકભાઈ અહીંયા પતંગ ચકાવી રહ્યા છે. ગાઈસ, આપણે આવી ગયા છીએ ધાબા ઉપર છોકરાઓ જોડે મજા કરવા માટે. ચલો ગાઈસ, આપણે સેવા પૂજા કરી દીધી છે, કારણ કે પપ્પા ઘરે નથી. સેવા પૂજા આપણે કરી દીધી છે. અહીંયા છોકરાઓની ટીમ ભેગી થઈ ગઈ છે. છોકરાઓ રમી રહ્યા છે. વહેલા અહીંયા વાલોર પાપડી ફોલાઈ રહી છે. અંજલિબેન જમવાનું રહ્યા છે દૂધના રોટલો લઈને. કૌશિકભાઈ અહીંયા બેઠા છે, વાત ખોતરી રહ્યા છે. ગાઈસ, રોટલી બનાવવાની તૈયારી થઈ રહી છે. શાક ચડી રહ્યું છે ગેસ ઉપર. ચલો ગાઈસ, અહીંયા રોટલી બની રહી છે વહેલા. અને અહીંયા ચડવી રહ્યા છે રોટલી. સાથે સાથે લસણ પણ ફોલી રહ્યા છે. બીજું શાક બનાવવાનું છે પછી. ચલો ગાઈસ, સુમિત્રા કરી રહી છે રસોડાની સાફ સફાઈ. રસોડાનું જમવાનું બનાવીને તૈયારીમાં રસોડાની સાફ સફાઈ કરી રહી છે.
હજુ જમવાનું પણ બાકી છે ગાઈસ. રસોડાની સાફ સફાઈ પહેલી કરવી પડે. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. રાત્રિનું ભોજન જમવા બેસી ગયા છીએ. સાથે અંજલિ બેન છે, સુમિત્રા પણ બેઠી છે. મસ્ત દેશી ચટણી બનાવી છે, આદુ લસણની, વાલોની સબ્જી અને સવારનું શાક છે, તુવેર રીંગણનું, રોટલી બનાવી છે. ચલો ગાઈસ આપણે તો જમવાનું છે, જમી લીધું છે. જમીને અહીંયા બેઠા છીએ કારણ કે એસપી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોઈ રહ્યા છીએ. અને અહીંયા સુમિત્રાને શેકી રહ્યા છે મગફળી. ગુડ નાઇટ. જાનકીબેનને બે કેમ પાછી બોન કાઢો લેવડો પાછી બાજુ રહી છે પણ અહીંયા બેસે છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બડી ગુડ નાઇટ. અંજુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ હવે ગુડ નાઇટ. મળીએ કાલના વ્લોગમાં, આવતા વ્લોગમાં.